તો આપણે અગાઉ ટેન્સ ચેન્જની અંદર 9 ટેન્સનું એક ઉદાહરણ જોઈ એની વાક્યરચના વિશે વાત કરી હતી. હવે આપણે ટેન્સ ચેન્જનું બીજું એક કોષ્ટક છે જે એકદમ શોર્ટ રીતે તમે યાદ રાખી શકો, તો એ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એ રીતે તમને 3 વિભાગ આપેલા છે. તો પ્રેઝન્ટ ટેન્સની અંદર જો ડુ ડઝ તમને આપેલું છે અને તમારે એને પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું થાય તો ડુ ડઝ છે એનું ડીડ કરવું પડે, અને જો ફ્યુચરમાં ફેરવવાનો થાય પેરેગ્રાફ તો ડુ ડઝ કે ડીડનું તમારે વિલ કરવું પડશે. તો આ એક શોર્ટકટ મેથડ છે કે જ્યાં પણ તમને પેરેગ્રાફની અંદર માની લો કે આવો કોઈ એક પેરેગ્રાફ આપ્યો હોય અને એના અંદર ક્યાંય તમને ડીડ દાખલ તરીકે ક્યાંય આપ્યું છે ડીડ, અને એને તમારે વર્તમાનમાં ફેરવવાનું છે, તો એ સબ્જેક્ટના આધારે આપણે ડુ કે ડઝ એ લખવાનું છે. તો આ કોષ્ટક યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમને આ યાદ રહી જાય તો બાકીની બાબત છે એકદમ સરળતાથી તમે ઉકેલ કરી શકો છો. તો પ્રેઝન્ટ ટેન્સમાં ડુ ડઝ, એનું પાસ્ટ કદાચ થતું હોય તો ડીડ, ફ્યુચર હોય તો વિલ. એવી જ રીતે V1 જ્યારે પણ ક્રિયાપદનું મૂળરૂપ કે ક્રિયાપદને SKES લાગ્યું હોય અને એનું ભૂતકાળ કરવાનું છે ત્યારે આપણે એનું V2 કરીશું, અને ફ્યુચરમાં કરવાનું થાય તો શેલ વિલ પ્લસ V1 કરીશું. એમિઝાર છે એનું પાસ્ટ ફોર્મ થાય છે વોઝ વેર, એનું ફ્યુચર કરવું છે તો શેલ વિલ પ્લસ બી થશે. હેવ હેઝ પ્રેઝન્ટ ટેન્સમાં એનું પાસ્ટ થાય છે હેડ, એનું ફ્યુચર કરવું હોય તો શેલ વિલ પ્લસ હેવનો ઉપયોગ થાય છે. એવી જ રીતે મોડેલ ઓક્ઝિલરીઝ કેન પ્રેઝન્ટ ટેન્સમાં પાસ્ટ કુડ થશે અને ફ્યુચરની અંદર પણ એક કેન જ રહેશે. ત્યારબાદ મેનું પાસ્ટ થશે માઇટ અને ફ્યુચરની અંદર પણ એ મે આવી શકે. ત્યારબાદ ટુડે જે પ્રેઝન્ટ ટેન્સમાં છે એનું પાસ્ટ ટેન્સ કરવું હોય તો યસ્ટરડે, ફ્યુચરમાં ટુમોરો. એવી જ રીતે ટુનાઇટનું પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરવું છે તો લાસ્ટ નાઇટ, અને ફ્યુચરમાં કરવું છે તો નેક્સ્ટ નાઇટ. આ રીતે આના અંદર ચેન્જીસ છે. પાસ્ટની અંદર લાસ્ટ આપ્યું હોય અને ફ્યુચરમાં આપણે ફેરવતા હોઈએ તો એ લાસ્ટનું કરવું પડશે નેક્સ્ટ. તો મિત્રો આ રીતે આ કોષ્ટક છે એ ખૂબ જ ઉપયોગી છે. ટેન્સ ચેન્જની અંદર તમને જ્યારે પણ આવા કોઈ શબ્દો આપ્યા છે અને પર્ટિક્યુલર ટેન્સમાં ફેરવવાના થાય તો તમારે એને આ જે કોષ્ટકમાં શબ્દો આપ્યા છે એ રીતે ચેન્જ કરી અને લખવાના છે, જે એકદમ સરળ છે. મુખ્ય જે આ તમને 3 અહીંયા કોલમ આપી છે એ રીતે તમે જો એને ધ્યાનમાં રાખશો તો એ સરળતાથી તમે ટેન્સ ચેન્જ છે એ સોલ્વ કરી શકશો, એનો ઉકેલ લાવી શકશો. ત્યારબાદ એક એક્ઝામ્પલ દ્વારા અને કોષ્ટકની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કઈ રીતે આના અંદર જવાબ છે એ આવતા હોય છે. તો પહેલું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. ધ ઓલ્ડ મેન કોલ્ડ ઓલ હિઝ સન્સ. હી ગેવ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ. હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ સ્ટિક સેપરેટલી. ધેન હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ વોલ બંડલ. તો સ્ટાર્ટ ધીસ વેની અંદર તમને આ રીતની કોઈ સૂચના આપી હોય, ધ ઓલ્ડ મેન કોલ્સ ઓલ, પછી જે પેરેગ્રાફ છે એને આપણે જે અહીં સૂચના આપી છે, જે ચેન્જીસ કર્યો છે એ રીતે ચેન્જ કરી અને લખવાનું છે. તો મિત્રો તમે જાણો છો કે પ્રશ્ન જે આવી રીતે તમને પૂછવામાં આવે એક્ઝામમાં, એ પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કે કોલ્ડ આપેલું છે. કોલ્ડ એ ભૂતકાળનું રૂપ છે અને સ્ટાર્ટ ધીસ વે એટલે કે આપણે આ પેરેગ્રાફ છે એને ચેન્જ કરીને લખવાનું છે પ્રેઝન્ટ ટેન્સમાં. તો આ આખો એ પેરેગ્રાફ કે જેના અંદર પાસ્ટ ટેન્સ દર્શાવાતો હોય એ દરેક પાસ્ટ ટેન્સના શબ્દો, ક્રિયાપદોને આપણે પ્રેઝન્ટમાં ફેરવવાના થાય. તો સૌપ્રથમ આપણે સમજી લેવું પડે
પેરેગ્રાફમાં કયા એવા શબ્દો છે કે જે પાસ્ટ ટેન્સ સૂચવે છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા એવા શબ્દો છે. ધ ઓલ્ડ મેન કોલ્ડ, આ શબ્દ છે એ પાસ્ટનું સૂચન કરે છે. ત્યારબાદ હી ગેવ, તો ગેવ છે એ પણ પાસ્ટ સૂચવે છે. ત્યારબાદ હી ટોલ્ડ, ટોલ્ડ છે એ પણ પાસ્ટ સૂચવે છે. ટુ બ્રેક, મિત્રો હંમેશા યાદ રાખજો, કોઈ પણ ટેન્સ હોય, કોઈ પણ ટેન્સ, એના અંદર ટુ પછી ઇન્ફિનિટિવ ટુ, એના પછી હંમેશા V1 જ આવે છે એક્ટિવની અંદર. આ હંમેશા યાદ રાખજો. એટલે ઘણા મિત્રો એવી ભૂલ કરતા હોય છે કે ટુ પછી જો V1 હોય અને એ પેરેગ્રાફને પાસ્ટ ટેન્સમાં ભૂતકાળમાં ફેરવતા હોય ને તો એ બ્રેકનું બ્રોક કરી નાખતા હોય છે. પણ આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ટેન્સ હોય, તમે કંઈ પણ ચેન્જ કરવા માગતા હો તો એ દરેક જગ્યાએ જ્યારે પણ ટુ પછી મૂળરૂપ આપ્યું હોય તો એ એમનું એમ જ રહેશે. એટલે અહીં આપણે કોઈ ચેન્જીસ કરવાનો નહીં કોઈ પણ ટેન્સમાં. ત્યારબાદ ધેન હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ વોલ બંડલ. તો આટલા ચેન્જીસ છે. હવે તમે જાણો છો કે આ પેરેગ્રાફને આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં ફેરવવાનો છે, કારણ કે કોલ્ડ V2 છે અને પ્રેઝન્ટમાં ફેરવીએ છીએ તો V2 છે એને આપણે શેમાં ફેરવવાનું હોય? V1 અથવા SKESમાં. પણ સબ્જેક્ટ તરીકે મિત્રો અહીંયા છે ઓલ્ડ મેન, એક વચન છે. તો આપણે અગાઉ વાત કરી કે જ્યારે પણ સબ્જેક્ટ તરીકે હિશિટ અથવા એકવચન નામ હોય તો ક્રિયાપદને આપણે SKES લગાડવાનો હોય છે. તો સમજીએ આપણે ધ ઓલ્ડ મેન કોલ્ડ. તો જે કોલ્ડ આપેલું છે એનું આપણે શું કરવું પડે છે? કોલ્સ. ધ ઓલ્ડ મેન કોલ્સ ઓલ હિઝ સન્સ. હી ગેવ, ગેવ છે એનું મૂળરૂપ થશે ગીવ. અને જ્યારે પણ સબ્જેક્ટ હી હોય તો એને SKES લાગતો હોય છે, એટલે અહીંયા આપણે S લગાડ્યો છે. હી ગીવ્સ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ. હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ સ્ટિક્સ સેપરેટલી. તો હી ટોલ્ડ છે તો ત્યાં આગળ પણ સબ્જેક્ટ તરીકે જો હી છે તો આપણે એનું કરવું પડશે ટેલ્સ. હી ટેલ્સ ધેમ ટુ બ્રેક, ટુ બ્રેકનું ટુ બ્રેક જ રહેશે, સ્ટિક સેપરેટલી. ધેન હી ટોલ્ડ ધેમ, ટોલ્ડ છે એનું પણ આપણે કરવું પડશે ટેલ્સ ધેમ ટુ બ્રેક ધ વોલ બંડલ. તો આ રીતે મિત્રો એક પેરેગ્રાફ છે એ આપણે ચેન્જ કર્યો છે. હવે જવાબ છે એ તમે જોઈ શકો છો. ધ ઓલ્ડ મેન કોલ્સ ઓલ હિઝ સન્સ. હી ગીવ્સ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ. હી ટેલ્સ ધેમ ટુ બ્રેક ધ સ્ટિક્સ સેપરેટલી. ધેન હી ટેલ્સ ધેમ ટુ બ્રેક ધ વોલ બંડલ. તો આ રીતે આ જવાબ છે આપણે લખવાનો હોય છે. અહીં જે શબ્દ અંડરલાઇન કર્યા છે એના ઉપર જે સાચો શબ્દ હોય એ લખ્યો છે, એટલે તમારે આનો જવાબ છે એ સુધારી અને એ જવાબ છે એ લખવાનો હોય છે, આન્સર લખવાનો હોય છે. અને જ્યાં પણ તમારે સુધારો થયો છે એ શબ્દ અંડરલાઇન કરવાનો છે. બરાબર? જવાબની અંદર જે પણ સુધારો તમે કર્યો હોય એ અંડરલાઇન કરવાનો છે એ વર્ડ, અને આખો એ પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. તો જોઈએ બીજું એક્ઝામ્પલ. ઓન ગણેશ ચતુર્થી પીપલ વર્શિપ ગણપતિ. They bring idols of Ganesh at home. They worship them with devotion. At the end of the festival, the idols are taken in the procession to lakes, rivers or seas. The idols are dropped into water with devotion. તો અહીં એક પેરેગ્રાફ આપ્યો છે. સ્ટાર્ટ ધીસ વેની અંદર આપ્યું છે ઓન ગણેશ ચતુર્થી પીપલ વર્શિપ્ડ. મિત્રો અહીં વર્શિપ્ડ ભૂતકાળ છે. તો આપણે આ પેરેગ્રાફ જે વર્તમાન કાળનો છે એને ભૂતકાળમાં ફેરવવાનો છે. તો સમજી લઈએ પહેલાં કે ભાઈ આના અંદર કયા એવા શબ્દો છે જે કાળ સૂચવે છે. તો વર્શિપ, વર્શિપ એટલે પૂજા કરવી, તો એક ક્રિયાપદ છે. દે બ્રિંગ, બ્રિંગ છે એ ક્રિયાપદ છે.
આઇડલ્સ એ નાઉન છે, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. ધે વર્શિપ, વળી પાછું વર્શિપ આવ્યું. ધેમ વિથ ડિવોશન. એટ ધ એન્ડ ઓફ ધ ફેસ્ટિવલ ધ આઇડલ્સ આર છે એ પણ તમે જોઈ શકો છો કે આર છે એ પણ વર્તમાન કાળ જ સૂચવે છે. આર ટેકન ઇન ધ પ્રોસેશન ટુ લેક્સ, રિવર્સ ઓર સીઝ. ધ આઇડલ્સ આર ડ્રોપ ઇન ટુ વોટર વિથ ડિવોશન. તો જે શબ્દો અહીં તમને અંડરલાઇન કરેલા જોવા મળે છે એટલા શબ્દોની અંદર આપણે ફેરફાર કરવાના છે. તો સમજીએ કે આ અંડરલાઇન વર્ડ્સ છે એના અંદર શું ફેરફાર થશે. તો સૂચનાની અંદર આપણને કીધું છે કે આને તમે ભૂતકાળમાં ફેરવો. ઓન ગણેશ ચતુર્થી પીપલ વર્શિપ. તો વર્શિપ છે એનું તમારે કરવું પડે વર્શિપ્ડ. એટલે અહીં આપણે લખવાનું છે વર્શિપની જગ્યાએ વર્શિપ્ડ. તો આ એક ચેન્જીસ થશે. ત્યારબાદ ધે બ્રિંગ. બ્રિંગ છે એ V1 છે, તો એનું આપણે V2 લખવું પડે. તો બ્રિંગ છે એનું V2 આપણે લખશું બ્રોટ. ધે બ્રોટ આઇડલ્સ ઓફ ગણેશ એટ હોમ. ધે વર્શિપ, વળી પાછું વર્શિપ આવ્યું છે, તો વર્શિપ છે એનું V2 આપણે લખશું વર્શિપ્ડ. ધ વર્શિપ્ડ ધેમ વિથ ડિવોશન. એટ ધ એન્ડ ઓફ ધ ફેસ્ટિવલ ધ આઇડલ્સ આર. તો આર છે એની જગ્યાએ આપણે લખવું પડશે વેર, કારણ કે કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે એમિઝાર હોય એનું વોઝ વેર, પણ અહીં બહુવચન છે, આઇડલ્સ બહુવચન છે, તો એની સાથે વેર લખવાનું છે. The idols were taken in the procession to lakes, rivers or seas. The idols are dropped. તો અહીં પાછું આર આપ્યું છે, તો આરનું આપણે લખવાનું છે વેર. Dropped into water with devotion. તો આ રીતે આના અંદર ચેન્જીસ છે એ આપણે જોયા. મિત્રો બીજી એક વાત કે મેં તમને કીધું કે જ્યારે ટુ આપ્યું છે ઇન્ફિનિટિવ તરીકે અને એના પછી V1 હોય તો એ V1 જ રહેશે અને હંમેશા એ V1માં જ આવશે એક્ટિવમાં. પેસિવ હોય ત્યારે આપણે એ ડિટેલમાં થોડી વાત કરીશું, ત્યારે બદલાશે, પણ એક્ટિવની અંદર 2 + V1 જ રહેશે કોઈ પણ ટેન્સ હોય. એવી જ રીતે મિત્રો જ્યારે પણ એક વખત તમે આ બધા ટુ બીના રૂપ અને મોડેલ ઓક્ઝિલરીઝ જેટલા આપ્યા છે એના અંદર એક વખત જ્યારે ચેન્જીસ થઈ ગયો હોય છે, જેમ કે અહીં આર છે તો આરનું તમે કર્યું છે વેર, તો પછી જે ક્રિયાપદ હોય એમાં ક્યારેય કોઈ ચેન્જીસ નથી કરવાનો, કારણ કે એક વખત આપણે જ્યારે આમાં આરનું વેર કર્યું છે તો પછી એના પછીનું જે ક્રિયાપદ છે એમનું એમ જ રાખવાનું છે, એમાં કોઈ ચેન્જીસ આપણે કરવાના થતા નથી. આ ખાસ એક યાદ રાખજો. ઘણા લોકો છે એ વર્તમાનનું હોય અને ભૂતકાળમાં ફેરવવાનું હોય ત્યારે એ ચેન્જીસ છે એના અંદર કરતા હોય. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે ટેન્સ ચેન્જનું. His entire constitution had begun to morph. He had increasingly begun to talk in a feminine way. I was beginning to get worried about him. I had a friend, Dr. K.D. Kamble. I called him over. મિત્રો આ રીતે તમને એક પેરેગ્રાફ આપ્યો હોય એક્ઝામમાં. સ્ટાર્ટ ધીસ વેની અંદર સૂચના આપી છે હિઝ એન્ટાયર કોન્સ્ટિટ્યુશન બિગિન્સ. તો તમે પેરેગ્રાફમાં જોઈ શકો છો હેડ બિગન, એટલે કે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, એને ફેરવવાનું છે આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં. તો આ પેરેગ્રાફની અંદર મિત્રો જે પણ પરફેક્ટ પાસ્ટના વાક્યો છે એને આપણે ફેરવવાના છે સિમ્પલ પ્રેઝન્ટમાં. આ ખાસ યાદ રાખવાનું છે. પણ બાકીના વાક્યો માની લો કે કન્ટિન્યુઅસ પાસ્ટના હોય તો શું એને પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં ફેરવવાના? ના, એવું નથી કરવાનું. કન્ડિશન એક તમને આપી છે, એક શરત કરી છે કે જે વાક્ય પરફેક્ટ પાસ્ટના છે એને તમારે ફેરવવાના છે સિમ્પલ પ્રેઝન્ટમાં. બાકીના માની લો કે કન્ટિન્યુઅસ પાસ્ટના છે તો એને આપણે જેમ ફેરવીએ છીએ અલ્ટરનેટિવ, કે કન્ટિન્યુઅસ પાસ્ટ છે અને પ્રેઝન્ટમાં પેરેગ્રાફ ફેરવતા હોઈએ તો એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ફેરવાશે. વોઝ વેર હોય એનું એમિઝાર થશે.
તો એ રૂલ એ અહીંયા લાગુ પડે છે. તો સમજીએ અંડરલાઇન વર્ડ જે કરેલા છે એમાં ચેન્જીસ છે. હિઝ એન્ટાયર કોન્સ્ટિટ્યુશન હેડ બિગન છે એનું બિગિન્સ ટુ મોર્ફ. હી હેડ ઇન્ક્રીઝિંગલી, તો હેડ છે બરાબર એ પરફેક્ટ પાસ્ટ સૂચવે છે અને વળી પાછું સામે ઇન્ક્રીઝિંગલી પછી બિગન તો આપ્યું છે. તો હી હેડ ઇન્ક્રીઝિંગલી બિગનની જગ્યાએ આપણે લખવાનું છે હી ઇન્ક્રીઝિંગલી બિગિન્સ ટુ ટોક ઇન અ ફેમિનાઇન વે. આઈ વોઝ, તો વોઝ છે હમણાં જ વાત કરી કે એનું આપણે એમિઝાર કરવાનું છે, પણ આઈ છે એટલે એની સાથે એમ આવશે. I am beginning to get worried about him. I had a friend. મિત્રો અહીં હેડ આપ્યું છે પણ હેડ પછી V3 આપેલું નથી, એટલા માટે હેડ છે એનું પ્રેઝન્ટમાં ફેરવીએ આપણે તો એ થશે હેવ. આઈ હેવ અ ફ્રેન્ડ. ડૉક્ટર કેડી કામ્બલે. આઈ કોલ્ડ હિમ ઓવર. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે એક વાક્ય છે કે આઈ કોલ્ડ હિમ ઓવર, તો અહીં મિત્રો કોલ આવશે, કારણ કે સબ્જેક્ટ તરીકે જો આઈ આપેલું છે, આઈ, વી, યુ, દે અથવા બહુવચન, તો ત્યાં આગળ આઈ પછી V1 આવે છે એટલે કોલ્ડ છે એનું થઈ જશે કોલ. એસ કે ES લાગે નહીં, તો આ એક યાદ રાખજો, આઈ કોલ હિમ ઓવર. આ રીતે આપણે આ સોલ્વ કર્યું. ત્યારબાદ ટેન્સ ચેન્જનું ચોથું એક્ઝામ્પલ, વન્સ એન એન્ટ ફેલ ઇનટુ અ સ્ટ્રીમ. એના બદલે સ્ટાર્ટ ધીસ વેની અંદર આપ્યું છે વન્સ એન એન્ટ ફોલ્સ. વળી પાછો પેરેગ્રાફ છે એ ભૂતકાળમાંથી આપણે વર્તમાનમાં ફેરવીશું, કારણ કે ફેલ છે એ ફોલનું ભૂતકાળ છે. તો જ્યાં પણ ભૂતકાળ છે એને આપણે વર્તમાનમાં ચેન્જ કરીશું. તો જોઈ લઈએ કઈ કઈ જગ્યાએ અંડરલાઇન છે અને શું વર્ડ છે. વન્સ એન એન્ટ ફેલ ઇનટુ અ સ્ટ્રીમ. ઇન વેઇન ઇટ ટ્રાઇડ, તો ટ્રાઇડ શબ્દ છે એ પણ ભૂતકાળ સૂચવે છે. ટુ કેચ હોલ્ડ ઓફ અ લીફ, ટુ સેવ ઇટ સેલ્ફ, ટુ પછી હંમેશા V1 હમણાં જ વાત કરી. ઇટ વોઝ, તો વોઝ છે એ પણ ટેન્સ સૂચવે છે. કેરીડ છે એ સામાન્ય રીતે પાસ્ટ ફોર્મ છે, પણ જ્યારે એક વખત તમે ટુ બીના રૂપમાં ફેરફાર કરો છો તો એના પછી હંમેશા V3 આવે છે, એટલે આ કેરીડ છે એમાં આપણે કોઈ ચેન્જીસ કરતા નથી. અલોંગ ધ સ્ટ્રીમ અ ડવ વોઝ, તો વોઝ છે એ પણ કાળ સૂચવે છે અને વોચિંગ છે એ ING વાળું છે. તો એક વખત જ્યારે ટુ બીના રૂપમાં ફેરફાર કરીએ છીએ તો પછીના કોઈ ક્રિયાપદમાં આપણે ચેન્જીસ થતા નથી. અ ડવ વોઝ વોચિંગ ધ એન્ટ ફ્રોમ ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી. ઇટ થ્રુ છે એ થ્રોનું પાસ્ટ ફોર્મ છે એટલે એનું થઈ જશે થ્રોસ. ઇટ આવે એટલે અ લીફ ઇનટુ ધ સ્ટ્રીમ. ધ એન્ટ ક્લાઇમ્બ, તો ક્લાઇમ્બ છે એ પણ પાસ્ટ ફોર્મ છે. અપોન ધ લીફ એન્ડ વોઝ સેવ્ડ, તો વોઝ પણ પાસ્ટ ફોર્મમાં આવશે. તો જે વર્ડ અંડરલાઇન છે એની ઉપર તમે જોઈ શકો છો કે જે સાચા શબ્દો આવવા જોઈએ, જે જવાબ છે એ આપણે લખેલો છે વન્સ એન એન્ટ ફોલ્સ, કારણ કે એન્ટ એક વચન છે તો SKES લાગે છે. વન્સ એન એન્ટ ફોલ્સ ઇનટુ અ સ્ટ્રીમ. ઇન વેઇન ઇટ ટ્રાઇઝ, ઇટ છે અને સિમ્પલ પ્રેઝન્ટમાં ફેરવતા હોઈએ તો SKES લાગે છે. ઇન વેઇન ઇટ ટ્રાઇઝ ટુ કેચ, ટુ પછી V1. હોલ્ડ ઓફ અ લીફ, ટુ સેવ ઇટ સેલ્ફ. ઇટ વોઝ કેરીડ, તો એનું ઇટ ઇઝ કેરીડ. અલોંગ ધ સ્ટ્રીમ અ ડવ વોઝ વોચિંગ, તો વોઝ છે એનું થઈ જશે ઇઝ. અ ડવ ઇઝ વોચિંગ ધ એન્ટ ફ્રોમ ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી. ત્યારબાદ ઇટ થ્રુ, તો થ્રુ છે એનું થઈ જશે થ્રોસ. ઇટ થ્રોસ, કારણ કે હિશીટ એક વચન નામ તો SKES. ઇટ થ્રોસ અ લીફ ઇનટુ ધ સ્ટ્રીમ. ધ એન્ટ ક્લાઇમ્બ્સ, ક્લાઇમ્બ્ડ છે એનું ક્લાઇમ્બ્સ. અપોન ધ લીફ એન્ડ ઇઝ સેવ્ડ. તો આ રીતે આ ટેન્સ ચેન્જના એક્ઝામ્પલ છે એ આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. આપણે અત્યાર સુધીમાં 4 ચેન્જ વિશે વાત કરી: જેન્ડર ચેન્જ, પર્સન ચેન્જ, નંબર ચેન્જ અને ટેન્સ ચેન્જ. તો મિત્રો આ 4 ચેન્જ છે એ ક્લિયરલી તમને સમજાઈ ગયા હશે.
અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાંચમો જે ચેન્જ છે પેસિવ વોઇસનો, જેને આપણે વોઇસ ચેન્જ કહીએ છીએ, એક્ટિવ પેસિવ, એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. નમસ્કાર.